મિસ્ટર મુલોફા પધાર્યા છે, એમને પણ જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. એની પાસે ઊભો રહીને તો મને હરખ થયો. જાંબો જાંબો, વેલકમ ટુ ઇન્ડિયા. એમાંય વેલકમ ટુ વિઠ્ઠલપુર, અમારા ગેરકાંઠાના હાવે જોવા આવો બાપ. એટલે વધાવો, મહેમાનને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. અમારે મુકેશભાઈ પધાર્યા છે, એમને પણ જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. જાંબિયા, મોરેશિયસ, મોરું જે હોય તે હાલો આવ્યા છે ને. નિખિલભાઈ, નથી આવડતું ભાઈ, નથી આવડતું. યો તમને જ ખબર પડે ને મારે શું કેવું છે. બસ આ વ્યવહાર આપણો, હું કહેવા માંગુ છું, તમે સમજી દો એટલે ઘણું આવી ગયું. હમણાં ચાર દાદા મંદિરના હોટલે બેઠેલા ને, ત્યાંથી યુરોપિયનો ભૂરી આવ્યા છે. તો એ દાદાને એવું કે એક્સકર્ટ મેં અંકલ યહાં સે જૂનાગઢ કિતના હોટા હાય. મને અંગ્રેજી તો આવડતું છે નહીં, એટલે હું કહેવા માંગુ છું તમને ખબર પડી જાય ને. ઓલો ભૂરીયો દાદાને હું કહેવા માંગે એ ખબર પડી જાય. એક્સક્યુઝ મી અંકલ, યહાં સે જૂનાગઢ કિતના હોટા હૈ. જાવા દે ને ભાઈ, એક તો અહીંયા મથી છી કીધું ને, જાવા દે ને ભાઈ, પાથરા એમને પડ્યા ને માથું ખાસો જાને અહીંથી. એટલે ઓલાને એમ કે આમ કર્યું, એટલે આને એમ કે આ ભાષામાં નહીં સમજ પડતું હતું. યુરોપિયને ઓલી બીજી ભાષા ટ્રાય કરી. એક્સક્યુઝ મી અંકલ, યહાં સે જૂનાગઢ કિતના હોટા હૈ. એટલે ભાઈ આને કેને ઉકા ભાઈ અહીંથી જાય, જાને ભાઈ અહીંથી. એ ભાઈ માથું હેનો ખા, જાવા દે હાલ સટકની. તો એને એમ કે આ ભાષામાં નહીં મેળા, તો ઓલી ત્રીજી ભાષામાં કીધું એક્સક્યુઝ મી અંકલ, યહાં સે જૂનાગઢ કિતના હોટા હાય. બાપાએ તમને કોઈ બાટાનો જોડો કાઢ્યો હવા ફૂટ લાંબો, એ કે જાને ન કર આગળ કાંટી જાય. એટલે કે આ એક્સક્યુઝ મી દાદા એંગ્રી થઈ ગયા. એ ઓલી સટકી ગયો સમજ્યા. પછી ઉકા દાદાએ વલ્લભ દાદાને કીધું, હે વલ્લભભાઈ, હા તમને નથી લાગતું કે આ 70 વર્ષે ભાષાઓ શીખવી જોઈએ? હા, આ તમને નથી લાગતો આ 70 વર્ષે ભાષાઓ શીખવી જોઈએ? કાં એ કે આ બિચારો 3 ભાષા બોલતો તો આપણને એકેય મગજમાં ન ઉતરે, આપણે ભાષાઓ શીખવી જોઈએ. પછી વલ્લભ દાદાએ ઉકા દાદાને જવાબ આપ્યો, પેઢ્યુદર જે ખીલો તમને પકડાયો છે ને, ખીલામાં જ પકડીને દેજો. કેમ? એ કે એને 3 ભાષા આવડતી હતી, એકેય કામ લાગી? અત્યારે નહીં સમજાય, હું તમને ગેરંટી આપું, અત્યારે કાંઈ નહીં સમજાય. કેમ કે તમને અત્યારે જ્ઞાનનો પ્રવાહ જ એટલો મગજમાં હાલે છે. હે હા હા, હાલો એ વાત મૂકો. આમાં શું છે, અમે થોડુંક ટ્રાય કરતા હોય કે આમાં હાલશે કે નહીં હાલે, કેમ થાય એમ. 3 દાદા બેઠેલા ને, એમાં એક દાદા નીકળ્યા. જે દાદા નીકળ્યા ને એ દાદાએ 3 દાદાને કીધું કે હાલો હાલો, ગામમાં પારાયણ બેઠી છે. હા, એ ગામમાં પારાયણ બેઠી છે. કેટલા દી થયા બેઠી? કે 2 દી થયા. 2 દી થયા બેઠી ને મને ખબર નહીં ભાઈ. ત્યાંથી ત્રીજા દાદા બોલ્યા, આ એ કથા બેઠી છે પણ આપણને ત્યાં કઈ મગજમાં ઉતરે એવું છે નહીં. હે, આપણને મગજમાં ઉતરે એવું ત્યાં કાંઈ નથી. કાં તો હિન્દીમાં વાસે છે. હે કે હિન્દીમાં વાસે ભાઈ. ત્યાંથી ચોથા દાદા બોલ્યા, કથા ભલે નહીં હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહલ થાલ થોડો હિન્દીમાં હોય, એમાં જ માલ કાપી નાખવાનો હોય. આ જે તમે પહેરવેશ પહેર્યા છે ને, એ આપણી શાન છે. આપણી આદિ અનાદિથી આ શાન છે. આપણી પાઘડી ખાલી આમ વર્તાઈ જાય, હાય 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 હાય. આ ચોણીના જભોના પહેરવેશ તો હજી માફ કરજો, હું તમને બધાને આમ કહું, પણ તમે પાઘડી બહુ મસ્ત પહેરી છે, ચોણી સારું પહેરી, ખમીસ સારું પહેર્યું, એક કમી વર્તાય છે. હું ખબર છે? એક કમી વર્તાય છે, ફોનાના બટન નથી. ફોનાના બટન કરાવો. હો હા, હતું જ ને, ક્યાં નહોતું? હેર હતી યાર, 5-5ની 6-6 ની હેર હતી. આ ફોનાના બટન કરાવો. હજી તોય હું એમ કહું કે આની હેઠે લોફર બૂટ નો હાલે, પ્યોર દેશી સોડો, સાવરકુંડલા સાંભળાનો. 3 ઋતુમાં એક જ હરખો, ખાલી શાળામાં કેવરાવે, તમારે અહીંયા એમાં ઘી સોપડવું પડે, નકર પગ નો કરે. તમે જોવો તો ખરા, એ જોડો એટલે કે જેવો તેવો જોડો નહીં. એ 3 છોકરા પવણાઈ નાખે ત્યાં સુધી જોડો ટકતો. આ તો હું છે, જેમ જેમ ટેકનોલોજી આ વધતી ગઈ, જેમ જેમ સધર થતા ગયા ને એમ સારું સારું દેખાડતા ગયા. એમાં હું કઈ બહારનો નથી, હું અહીંનો જ છું. તો હવે આ બધું 2 પાંદડા થયું ને કરે છે, હીરા ગણતા હોય. દીકરો મારો ઘાટ કરે સુંદર, કેટલા તો કે 2 દીના 15, ઉલ્લી ઠપકારતા હો. એ તો હવે આ બધું થયું ને કર મારો રામ ભૂલું કરે. પણ એક વસ્તુ પાકી છે કે દુનિયાના કોઈ પણ ખૂણે તમે જાઓ, આપણે આ ગઈરની ભાષા જેવી મીઠી એકે ભાષા નથી સાહેબ. કેટલી મીઠી ભાષા તમે જોવો તો ખરા. અરે હાવ મૂંગો માણા હોય, એ ખાલી એટલું કરે તો બાવડું પકડીને જમવા બેહારી દે.
એટલે તો કીધું નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાળે છે, ડુંગરા ખૂંદે ડાલા મથા એની ડણકું કાઠિયા વાળે છે. કે પરબ હતાદાર વીરપુર પાળિયાદ અને બગદાણે હરિહરના જે સાદ કરે એ રોટલો કાઠિયા વાળી છે. કે સંત સુરાને દાતારો વળી સુદામાને કેમ ભૂલાય, મરી જવું પણ માગુની ટેક કાઠિયા વાળી છે. ખાંભીએ ખાંભીએ સિંદુરીઓ રંગ કાઠિયા વાળી છે. રા રાખીને દીકરો દીધો એ જંગ કાઠિયા વાળી છે. કે ન ખાવાનું ખાવા માંગ્યું મહેમાન મહાભારાડી છે. ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયા વાળી છે. લાકડી લઈને તોપું તગેડી ગાંધી પણ કાઠિયા વાળી છે. ગોકુળિયુમાં ગમ્યું ને મથુરા મેલી ભાગ્યો, અને જ્યાં રણ જઈને છોડ થયો ભલામણે કૃષ્ણ પણ કાઠિયા વાળી છે. કેટલા ભાગ્યશાળી છે. ભગવાને જન્મ બધીએ બારા લીધા, વિહામાં ગુજરાતમાં લીધા. યો કૃષ્ણ પરમાત્મા જન્મ બારો લીધો, વિહામાં ગુજરાતમાં. ભગવાન શ્રી સ્વામિનારાયણ જન્મ બારા લીધો, વિહામાં ગુજરાતમાં. અખિલ બ્રહ્માંડનો માલિક વંદે દેવ ઉમાપતિમ સુરગુરુમ વંદે જગત કારણમ વંદે પન્નગ ભૂષણમ રુદ્રમ વંદે પુષુનામ પતિમ વંદે સૂર્ય શશાંક વહિન નયનમ વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્ત જનાશ્ચ વરદમ વંદે શિવ શંકરમ. મહાદેવ અખિલ બ્રહ્માંડનો માલિક. પેલું જ્યોતિર્લિંગ અહીં આપણે સોમનાથ, એ ગુજરાતી જ હતા પણ કોઈ કહેતું નથી. ભોળોનાથ ગુજરાતી જ હતા યાર, સ્વીકારવું પડે આપણે બધાને. તો જ અહીંયા હોય ને કરનો એમ ક્યાંક આપણે હુરા પૂરા અહીંયા એટલામાં જ આટા મારતા છે આપણા મારા ને તમારા ને બધાના. ઉપાધિ છે આ 150, આ મૂળ આપણે આ વિદેશમાં 50 વર્ષ વધી 40 વર્ષ વધી 60 વર્ષ પહેલા ગયા છે. આ 200 150 વર્ષ પહેલા ગયો તો આપણી પરજા આટવા. પૂછો કેમ, પૂછો કેમ? અરે એ ક્યારે પૂછો કેમ? કેમ કે એનું રીઝન છે. આપણા હુરાપુર આપણે દાખલા તરીકે જો 50 વર્ષ પહેલાં જો સુરતમાં કે 60 વર્ષ પહેલાં દુબઈમાં કે હોંગકોંગ કે એમ બધી ગયા હોત ને તો આપણા છોકરા હું કામ વટવાત ખબર? ત્રીજી પેઢીએ કોઈક વવાર હોય તો કે આપણા હુરાપુરા ક્યાં છે? તો કે તો હોંગકોંગમાં બેઠા છે ને. આ જમણી નાળિયેર સડાવા સિંદૂર સો પડવા વહવા પડે. એમ જોવો તો ખરા કેટલા ભાગશાળી, કેટલા આટલામાં જ આટા મારતા હોય. યો તો હું કામ? આ ધરતીનો કંઈક પ્રતાપ અલગ છે. તમે આમ તમને કહો ઢસાથી આ બાજુ આવો ને સીધો પવન અવાય, કાચની બારી ખોલો ને ત્યાં પવન આવે છે, ખબર પડી જાય કે હાય 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 મારું અમરેલી આવ્યો. સાહેબ અમરેલી એટલે અમરેલી. હું તો બહુ હાથ જોડીને પ્રાર્થના કરીને કહું 5-15 દિવસ માટે સુરત, અમદાવાદ, મુંબઈ વાળા મારા વહાલા સ્વજનો બધા આપણે 5 દી અહીંયા આવો. ખાલી આ કુનુ મનાલીને એમ જાય છે ને એમાં થોડુંક અટવાય છે. 5 દી તો છોકરાઓને અહીંયા લઈને આવો મારો બાપો. 5 દી આવો એનોય વાંધો નહીં, પણ તમારા મહાનગરની હવા અહીંયા મૂકીને આવજો. અહીંયા ગામડાની હવા ખાવાનું મારો બાપો. 5 દી અહીંયા આવો તો મહાનગરની હવા જ અહીંયા આવે. મને હાલો એ નથી ખબર પડતું. જેટલા દિવસે વાળીએ નો એટલા રાત્રે વાળી હોય. બોલો મારો રામ ભલું કરે. નકર ભાજપની સરકારમાં હાથથી તંગનો પાવર છે, સ્ટાન્ડર્ડ પાવર પાછો. એમ મારા બાપ પાછા વળો. મારો ભૂતકાળ ખરાબ ને એટલે જાહેરમાં કહી શકું વાંધો કાંઈ નથી. હવે પ્રોગ્રામ આની વાડીએ કરે ને ફોયતરા આની વાડીએ નાખે છે. એટલે એને ન્યા કોક સવારે છોકરી જોવા આવે એમ છે ઓલા છોકરાને. ન્યા હું કામ જબલા ઘા કરો? ખાણી પીણીથી લઈ, રીત રિવાજથી લઈને, પરંપરાઓથી લઈને, વ્યવહારોથી લઈને આ પાઘડીઓ હાંચ્યું છે મારા બાપ. આપણા બાપ દાદા હાંચ્યું. કેવું હાંચવી રાખ્યું? 4 ધામની યાત્રામાંથી કોઈ કદાચ વડીલ આવ્યા હોય, આખી બસ ભરાઈને ગઈ હોય ને, તો એમાં મુકેશભાઈ તમે નહીં માનો, એમાં 40-45 વર્ષનો કોઈ જુવાન માણસ હોય ને 4 ધામની યાત્રા કરીને આવ્યો હોય ને, તો અહીંયા 80 થી 85 વર્ષનો દાદો એના હામૈયા કરવા જાય અને એને પગે લાગે. આ ગામડાનું ભોળ પણ જોવો, એની સાત્વિકતા જોવો, એનો વ્યવહાર જોવો, એનો ભાવ જોવો. આમ ગામડાનો કોઈ માણસ 80 વર્ષનો દાદો કોઈક 40 વર્ષના પગે લાગે ને, એ 40 વર્ષનો માણસ દાદાના હાથ પકડી લે તો એ પરાય ને પગ પકડે કે બાપા અમે અમારા જીવનમાં તો 4 ધામની યાત્રા નથી લખી, પણ તમે 4 ધામની યાત્રા કરે મને પગ અડવા દો, અમારે 4 ધામની યાત્રાનું ફળ મળે. તમે જોવો તો ખરા. આ આપણા ગામડાનું ભોળ પણ છે. એટલે કહો 5-15 દી માટે ગામડે આવો, મજા કરો, આનંદ કરો. કેવું હાંચવી રાખ્યું? એને હામૈયા કરવા જાય ને યાત્રાળુના, હામૈયા કરવા ઉકા દાદા, રામજી દાદા, ભીમજી બાપા, મનુ બાપા આ જ હોય. તમે સમજો કાંઈ ન હોય, ખાલી દોકડ બાંધ્યું ને ખાલી મંજીરો હોય. કાંઈ ન હોય. 5-5 કિલોના અબીલ ગુલાલ ઉડતા હોય. હવે અહીંયા પડાવ નાખવા ગયા હોય તો હાકરના આવડા ગાંગડાઓ, અને એમાંય પાછા લાલ પીળા મુમરા હોય. એ મળ્યું તો વી ગયું.